ખરાબ હવામાન અને યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થવાના અહેવાલોને પગલે અમરનાથ યાત્રા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે। આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। બીજી તરફ આર્થિક મોરચે ગુજરાત માટે સારા સમાચાર છે। 2020-2025 દરમિયાન ગુજરાતમાં લગભગ $73.9 બિલિયન જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ આવ્યું હોવાનો અહેવાલ છે, જે દેશમાં સૌથી વધુ છે। આ ઉપરાંત રમતગમતના ક્ષેત્રે પણ ભારતે પ્રગતિ કરી છે। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક મેડલ જીત્યા છે। મનોરંજન જગતમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ રામાયણ 6 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તરે અને 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થવાની માહિતી સામે આવી છે। દરમિયાન 8 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં 18, 22 અને 24 કેરેટ માટે શહેર પ્રમાણે તફાવત જોવા મળ્યો છે। મહેન્દ્ર કુમાર કનુભાઈ NEET 24 ન્યૂઝ અમદાવાદ। ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।